સાહેબ માંગનો નિયમ અમને સરળતાથી સમજાઈ ગયો છે, પણ સાહેબ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો માટે કઈ કઈક ટ્રિક્સ લઈ આવું સાહેબ, કોન્સેપ્ટ સમજાઈ જાય છે, પરીક્ષામાં જેવું લખવા બેસે ને સાહેબ ત્યારે કન્ફ્યુઝન ક્રિએટ થાય છે, કારણ કે પ્રકાર જ એટલા બધા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ ની અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ માટે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો લઈને આવ્યો છું, બરાબર? એટલે ધ્યાનપૂર્વક સમજજો. હવે આ મુદ્દો જે છે એના માટે સૌથી પહેલા જેને આપણે કોન્સેપ્ટ સમજવું જરૂરી છે, અને આ મુદ્દાની શરૂઆતમાં જ કહી દીધો છે કે જેને માંગનો નિયમ આવડતો હશે ને એને જ આ નિયમ આવડશે. ક્યાં લખેલું સાહેબ? અમને મળતું નથી. ચોપડી થોડીક વાર સાઈડમાં મૂકી દો. આપણે ચોપડી વગર આ મુદ્દો કરવાના છીએ, અને એટલો ટ્રિક્સ થી કરાવીશ, એટલો સરળ રીતે સમજાવીશ કે પરીક્ષા અંદર બેઠા હશો ને તો ભૂલતા નહીં હો. તમને ઓટોમેટિકલી બોલપેન યાદ અપાવશે. યસ, આ ઉદાહરણ, યસ આ પ્રકાર છે એનો. એટલે આ જે પ્રશ્ન છે ને વિદ્યાર્થી મિત્રો, એ સમજવો બહુ જ અગત્યનો છે. એની પહેલા જ હું તમને થોડોક સમય લઈશ અને સ્પીડમાં એક માંગનો નિયમ તમને કહી દઉં. એટલે કદાચ હજી પણ એ માંગનો નિયમ ન જોયો ને તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, પછી આ વિડીયો જોજો, તમને સાવ સરળ લાગશે. હવે આ જે કોન્સેપ્ટ છે ને એની અંદર એમ જ કહે છે કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ડિમાન્ડ, બરાબર? એનો મતલબ કે માંગની મૂલ્ય સાપેક્ષતા. હવે બે વર્ડ અહીંયા આવે છે, તમે નોટ ડાઉન કરજો. માંગની મૂલ્ય અને બીજી વસ્તુ શું કે છે? એની સાપેક્ષતા. આના જેવો જ એક સિમિલર ક્વેશ્ચન છે, હમણાં શરૂઆતમાં જ કહી દઉં. અહીંયા કે માંગ શબ્દ આપેલો છે, ત્યાં આવક શબ્દ આપેલો છે. એનો મતલબ તમે સમજી ગયા. ધર્મેન્દ્ર સર એટલું જ કહેવા માંગે છે કે પ્રશ્ન ધ્યાનપૂર્વક જોવાનો, પછી પરીક્ષાની અંદર ઉત્તર આપવાનો. મને ખ્યાલ છે, કારણ કે અહીંયા જોઈ લો, આ એક વર્ડ બદલી જશે ને તો કોન્સેપ્ટની અંદર ઘણા બધા જે છે વર્ડ બદલી જશે, એટલે હું તમને શરૂઆતમાં કહી દઉં છું. ઓકે, એનો મતલબ કે હવે આની અંદર કેવા શું માંગે છે આપણે ઝડપથી સમજી લઈએ છીએ ઉદાહરણ દ્વારા. એ એમ જ કહેવા માંગે છે કે માંગની અંદર આપણે સમજ્યા હતા કે કિંમત વધે છે, એના કારણે માંગમાં શું થાય છે સાહેબ? સંકોચન થાય છે. તો એ જે સંકોચન થાય છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. એનો મતલબ એ જે સંકોચન થાય છે એનો અભ્યાસ તો આપણે શેનામાં કરી લીધો? માંગના નિયમમાં કરી લીધો. પણ આની તો સૌથી પહેલો મુદ્દો યાદ રાખજો. શું કહેવા માંગે છે કે વસ્તુની કિંમતમાં થતા ફેરફાર દર્શાવવા માટે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આપણે ઉપયોગ કરીએ છીએ. માંગનો નિયમ શું હતો? કે માંગમાં થતો ફેરફાર દર્શાવે છે, જ્યારે મૂલ્ય સાપેક્ષતા શું દર્શાવે છે? એની કિંમતમાં જે છે એ ફેરફાર દર્શાવે છે. એનો મતલબ કે જ્યારે પણ આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો સમજશું ને વિદ્યાર્થીઓ, ત્યારે એઝ ઇટ ઇઝ માંગનો નિયમ જ તમને લાગશે, પણ માઇનર અમુક વસ્તુ એવી હશે જેને વિસ્તૃત સમજાવવામાં આવશે કે ભાઈ વસ્તુની કિંમત ઘટે છે, સાંભળજો, તો એની માંગ જે છે એ કેટલા પ્રમાણમાં વધારો થાય છે કિંમતની સરખામણી, બરાબર? આવી રીતે આપણે ભણવાનું છે. એટલે પહેલા મેં અર્થ જ લઈ લીધો છે. ઓકે, શું કહે છે અર્થની અંદર? ધ્યાન રાખજો, 1 માર્કની અંદર આટલો પ્રશ્ન આવી શકે છે, અથવા 2 માર્કની અંદર પણ આવી શકે છે. અને બીજી વસ્તુ તમને જાણીને નવાઈ લાગશે, આ જે મેં સૂત્ર લખ્યો છે ને વિદ્યાર્થી મિત્રો, એ દરેક પ્રકારની અંદર રિપીટ થશે જ. એનો મતલબ કે તમે જે પણ પ્રકાર સમજાવતા હશો ને ત્યારે આ જ સૂત્ર એઝ ઇટ ઇઝ બધામાં લખવાનું હશે, માત્ર આની અંદર કિંમત મૂકવાની થશે. એનો મતલબ આ મુદ્દાને અત્યારે 1 માર્ક્સમાં ટાર્ગેટ કરી લેજો, અથવા તો આપ જો પ્રશ્નો વિસ્તૃત પૂછાય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને આ સૂત્ર ફરજિયાત પ્રમાણમાં લખી અને સમજાવવાનું પણ રહેશે, બરાબર? ઓકે, હવે ધ્યાન આપજો. શું કહે છે અર્થમાં? કે માંગની મૂલ્ય સાપેક્ષ એટલે કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે, જો બે વર્ડ આવ્યા, કિંમત અને માંગ વચ્ચે શું છે? પ્રમાણાત્મક સંબંધ છે. મેં તમને અત્યારે જ કીધું કે વસ્તુની કિંમત વધે છે તો સાહેબ માંગનો નિયમ શું કીધું? સાહેબ માંગ ઘટશે. તો કેટલા પ્રમાણમાં ઘટશે એની આપણે અહીંયા સમજૂતી લેવાની છે. એનો મતલબ કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? કે કિંમત અને માંગ વચ્ચે જે પ્રમાણાત્મક સંબંધ છે એને માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. બે કીવર્ડ્સ યાદ રાખજો, એક આ અને બીજો પ્રમાણાત્મક છે, એ સંબંધ છે, બરાબર? જે દર્શાવવામાં આવે છે અને આપણે એ આગળ સમજવાના પણ છીએ. ઓકે, સૂત્ર શું કહે છે? કે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, એનો મતલબ શું? માંગની મૂલ્ય સાપેક્ષતા. એટલે જ કે છે ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ, બરાબર? ઈપી નો મતલબ ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ. આ હું અંગ્રેજી વર્ડ એટલે કહું છું કે આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો ક્યાં આવશે ખબર છે? ફરી પાછો કોલેજમાં આવશે. હું તમને એટલો કહું છું કે આ મુદ્દાને બેચલર ડિગ્રી તો ઠીક, પણ માસ્ટર ડિગ્રીની અંદર પણ પૂછવામાં આવે છે. અને બીજી વસ્તુ, તમે કોઈ પણ ડિગ્રી કરશો એમાં ઇકોનોમિક સબ્જેક્ટ આવે છે, ત્યારે આ ટોપિક માંગ પછી હશે જ, બરાબર? હા, એ અલગ વસ્તુ છે કે ઘણા યુનિવર્સિટીની અંદર બેચલર ડિગ્રીમાં બીકોમ સેમ 1 માં આવતું હશે, કે બીબીએ સેમ 1 માં આવતું હશે, કે બીએ વિથ ઇકોનોમિક્સ સેમ 1 માં આવતું હશે, અમુકની અંદર સેમ 3 માં આવતું હશે. ઇવન વિદ્યાર્થી મિત્રો માસ્ટર ડિગ્રીની અંદર પણ આ જ મુદ્દા આવશે. ત્યાં પણ કાંઈ ફેરફાર નહીં થાય. એઝ ઇટ ઇઝ શું આવશે? ફોર્મ્યુલા આવશે, બરાબર? ચેન્જ ઇન પ્રાઇસ, બરાબર? ને ચેન્જ ઇન ડિમાન્ડ, ત્યાં માત્ર એટલો જ ફરક હશે. કિંમતમાં થતો ફેરફાર અને શું થશે? માંગમાં થતો ફેરફારની જગ્યાએ એ લોકો વર્ડ ઇંગ્લિશ મૂકી દેશે. એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો કેવો છે ખબર છે? અત્યારે તમે ભલે સમજો છો, ફરી પાછો તમને સમજવાનો વારો આવવાનો જ. અને કદાચ આ વિદ્યાર્થી જે પણ વિડીયો જોવે છે એ કોલેજનો પણ વિડીયો જોતો હશે ને તેને મતલબ સાહેબ આ તો ધોરણ 11 નો બેઠી બેઠો કોન્સેપ્ટ આવી ગયો સાહેબ, કાંઈ ફેરફાર નથી કર્યો, માત્ર શું નાખે? ઉદાહરણ વધારે નાખશે.
બસ ને અત્યારે તમે જે સમજો છો એ વળી પાસ તમને ઉદાહરણથી વ્યવસ્થિત સમજો છે તો સરળતાથી યાદ આવી જશે. એટલે જ તમને કહું છું ધ્યાનપૂર્વક સમજજો. ઓકે, શું કહે છે વ્યાખ્યામાં? યસ, એ માર્શલે, યાદ રાખજો, માંગના નિયમની વ્યાખ્યા કોણે આપી? સાહેબ માર્શલે આપી. તો માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા પણ કોણે આપી છે? સાહેબ માર્શલે જ આપી છે. અને માર્શલ શું કહે છે ધ્યાન આપજો. ઓકે, કે વસ્તુ છે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા નો અંદર વધારો કે ઘટાડો જે છે એનો આધાર શેના ઉપર રહેલો છે? તો સાહેબ માંગના નિયમ ઉપર જ રહેલો છે ને. યસ, માંગના નિયમ પર જ રહેલો છે. પણ શું કે છે આની અંદર કે આની અંદર સૌથી પહેલો આ યાદ રાખજો, આપણને એઝ ઇટ ઇઝ લખવાની રહેશે. આ માત્ર મેં તમને સરળતાથી સમજાય એટલે મેં 3 પાર્ટ કરી નાખ્યા છે. સૌથી પહેલી લાઈનમાં શું આવશે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતામાં વધારો ઘટાડોનો આધાર શેના ઉપર રહેલો છે? પ્રશ્ન થાય એટલે જવાબ મળશે. બરાબર, એ બીજો પાર્ટ છે. શું કે છે કે કિંમત ઘટે છે, પરિણામે માંગમાં શું થાય છે? વધારો થાય છે. યાદ આવી ગયો? માંગનો નિયમ રિપીટ થયો અહીંયા કે કિંમત ઘટે તો માંગમાં શું થશે? વધારો થશે. અને શું કહે છે આ જે વધારાનો ઘટાડો છે કેવો છે? મોટો છે કે નાનો? સાંભળજો, આ વસ્તુ એઝ ઇટ ઇઝ આવશે. શું કહે છે કે વસ્તુની કિંમત ઘટાડાના કારણે એની માંગ શું થાય? સાહેબ માંગ વધશે. એનો વધારોનો ઘટાડો મોટો છે કે નાનો? અને શું કહે છે કે ત્રીજો મુદ્દો કે કિંમત જે છે એની અંદર વધારો થાય છે, એના પરિણામે માંગમાં શું થશે? સાહેબ ઘટાડો થશે. આપણે માંગના નિયમમાં સમજી ગયા કે વસ્તુની કિંમત વધે છે તો માંગમાં સંકોચન આવે છે, એટલે માંગમાં શું થશે? ઘટાડો થાય છે. એ ઘટાડો વળી પાછો શું છે સાહેબ? મોટો છે કે નાનો? એઝ ઇટ ઇઝ રિપીટ થયો. ખબર પડી ગઈ? યસ, તેની ઉપર રહેલો છે. આ હતો એનો શું? તો કે માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા છે. કોણે આપી છે? માર્શલે આપી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમે જે મુદ્દાની વ્યાખ્યા કહો છો ને સાહેબ અમને અઘરી લાગે છે, હવે હું તમને સાવ ઈઝી કરી દઉં છું. ધ્યાન આપજો શું કહેવા માંગુ છું. 3 અલગ અલગ પાર્ટમાં મેં એને વર્ગીકૃત કરી છે, પણ લખવાની ભેગી જ છે. ઓકે, શું કહેવાનું? સૌથી પહેલા માંગની મૂલ્ય સાપેક્ષતાની અંદર થતો વધારો કે ઘટાડો, ક્લિયર, એનો આધાર શેના ઉપર રહેલો છે? માંગનો નિયમ. માંગનો નિયમ શું કહે છે કે વસ્તુની જે કિંમત છે શું થશે? સાહેબ એની કિંમત ઘટે છે તો માંગ શું થશે? વધશે. આ જે માંગ વધે છે એની અંદર જે વધારો થાય છે એનો પ્રમાણ નાનો છે કે મોટો છે? અને એની અંદર આવતી ત્રીજી કન્ડિશન શું કે વસ્તુની કિંમત સાહેબ વધે છે તો માંગમાં શું થશે? સાહેબ માંગ ઘટશે. એ જે ઘટાડો થાય છે એ મોટો છે કે નાનો છે? બરાબર, તેના ઉપર રહેલો છે. એનો મતલબ માંગની મૂલ્ય સાપેક્ષતા. પહેલો વધારો ઘટાડો કોનો? માંગની મૂલ્ય સાપેક્ષતાનો. બીજો કિંમત ઘટે છે તો માંગ વધે છે, અને એ નાની છે કે મોટી છે એનું પ્રમાણ એ. અને ત્રીજી વસ્તુ કિંમત શું થાય છે? સાહેબ વધે છે તો માંગ ઘટે છે તો એનું પ્રમાણ વધારે, મોટું કે નાનું? એ એનો મતલબ માંગની મૂલ્ય સાપેક્ષતા. કે અહીંયા માંગનો જ નિયમ આવ્યો. ફરક શું આવ્યો? જે મેં બોક્સ કર્યો ને એ જ વસ્તુ તમારા માટે નવી છે અને ઈઝીલી વસ્તુ છે. મેં તમને કીધું એ વસ્તુ જે છે ઓલરેડી અર્થમાં આવી ગઈ છે. ઓકે, હવે શું કે છે એના પ્રકારો કે છે કે આના પ્રકારો કેટલા છે? યાદ રાખજો કે માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર. સૌથી પહેલા શું કે છે? મૂલ્ય સાપેક્ષ માંગ, પછી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. સાહેબ તમે કેમ અલગ ક્રમ લીધો? હવે જોજો ભલા, યાદ 3 જ રાખવાના છે, બાકીના 2 ઓટોમેટિકલી પરીક્ષામાં આવડી જશે. વાંચ્યો નહીં ને વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ પર સમજાયો છે ને તો તમે લખી શકશો. આના પછી હું જે મુદ્દા લઉં છું બરાબર, આ મુદ્દાને હું ઇરેઝ કરી નાખીશ, પછી તમામ પ્રકાર લઈશ. આટલા ઈઝી લાગશે વિદ્યાર્થીઓ. તો મેં એમ જ કહ્યું સાહેબ આ તો સાવ ઈઝી ક્વેશ્ચન છે અને 5 માર્ક્સ ની અંદર કે લોંગ ક્વેશ્ચન ની અંદર પૂછાઈ ગયો તમે હસતા હસતા બહાર નીકળશો. સાહેબ આ તો અમારા માટે એવો પ્રશ્ન પૂછી લીધો કે સાહેબ અમે અમારી રીતે લખી શકીએ છીએ ઉદાહરણને ધ્યાનમાં લઈ. તો હા, આટલો જ ઈઝી ક્વેશ્ચન છે એટલે ધ્યાન આપજો. શું કહે છે? માંગની જે છે બરાબર મૂલ્ય સાપેક્ષના પ્રકારો કેટલા છે? તો કે 5 પ્રકાર છે. કયો સૌથી પહેલો? મૂલ્ય સાપેક્ષ માંગ. સાપેક્ષ યાદ આવ્યો, એનો ઓપોઝિટ અનપેક્ષ આવી ગયો. ખબર પડી ગઈ? ઓકે, પછી સંપૂર્ણ મૂલ્ય કેવું? સાપેક્ષ માંગ. એનો ઓપોઝિટ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. ક્લિયર થયો? જો હું એટલે તમને કહું છું 1, 2 and 3 આ 3 આવડી ગયા ને તો આ 2 છે ને સગા ભાઈ છે. બરાબર, એનો મતલબ કે મૂલ્ય સાપેક્ષ આવડી ગયો, એનો ઓપોઝિટ મૂલ્ય અનપેક્ષ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ આવડી ગયો, એનો મતલબ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એનો ઓપોઝિટ. અને આ તો એઝ ઇટ ઇઝ સાવ ઈઝી છે. એટલે આ હતા વિદ્યાર્થી મિત્રો માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ, વ્યાખ્યા અને પ્રકાર. હું હજી કહી દઉં છું કે આ ચેપ્ટરમાંથી જો આ ટોપિકને 2 માર્કમાં પૂછવું હોય ને તો ઈઝીલી પૂછી શકાય છે. અધરવાઇઝ આ ચેપ્ટરની અંદર આવતો 5 માર્ક્સમાંનો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. હા વિદ્યાર્થી મિત્રો, પછી આ જે વિડીયો જોવે છે એ શાળાકીય કક્ષાએ પરીક્ષા લેવામાં આવતી એનામાં મોસ્ટ ટાઈમ છે. કોલેજ કક્ષાએ બેચલર ડિગ્રીની અંદર પણ જો આ તમે વિડીયો જોવો છો ને વિદ્યાર્થી તો પણ મોસ્ટ ટાઈમ છે, અને માસ્ટર ડિગ્રી પર તમે વિડીયો જોવો છો ને તો બટ ઓબ્વિયસ વસ્તુ છે. શું હશે સાહેબ? મોસ્ટ ટાઈમ છે. અને હા, આ શું કામ આઈએમપી છે મેં તમને એટલે જ કીધું, કારણ કે આની અંદર એક તો પ્રશ્ન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, બીજી વસ્તુ આની અંદર પ્રકાર ઘણા બધા છે. એટલે વિદ્યાર્થી છે ને પ્રશ્ન જ્યારે વાંચતો ને ત્યારે યાદ રહી જશે, પણ જેવું પરીક્ષામાં એન્ટર થશે ને
અરે સાહેબ અમને મુદ્દા બધા યાદ છે, પણ સાહેબ એનો મથાળો હેડિંગ શું હતું સાહેબ એ જ ખબર નથી પડતી, એટલે ત્યાં જઈ મિક્સ કરી આવશે. એટલે જ હું તમને કહું છું કે અત્યારે તમે આનો સ્ક્રીનશોટ પાડી લો, બરાબર. પછી આપણે આ જે પ્રકારો છે ને આટલા વ્યવસ્થિત સમજવાના છે, એટલે હું શરૂઆતમાં કહી દઉં આપણે ક્યાંય એ ચોપડી હાથમાં રાખવાની જરૂર નથી, કારણ કે ધર્મેન્દ્ર સરના દરેક વિડીયોની અંદર ચોપડી વગર મળશો ને તો છેલ્લા દિવસ સુધી, છેલ્લી કલાકો સુધી, છેલ્લા સેકન્ડો સુધી પરીક્ષામાં યાદ આવશે. અને ચોપડી અત્યારે સાઈડમાં મૂકી જ દો. અને હા, આના પછી જે પણ હું કરાવવાનો છું એનામાં ધ્યાન વ્યવસ્થિત આપજો. પછી ગમે તેટલી મિનિટ એને લાગી શકે છે, પણ વિદ્યાર્થીઓ તમે કોન્સેપ્ટની અંદર નોટિસ કરજો, મેં ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં કરી હોય. અને કદાચ તમને એમ લાગે છે સમજાતો નથી, તમે બિંદાસથી મને પૂછી શકો છો. નીચે સોશિયલ મીડિયાના માધ્યમોની લિંક મેં આપી જ દીધી છે. મને ખબર છે કે આ જે મેં ટોપિક લીધો છે એના પાછળ મને વધારે સમય આપવું પડશે તો હું આપી દઈશ, કારણ કે મને ખ્યાલ છે વિદ્યાર્થીને પ્રથમ વખત મુદ્દો ટોટલી ન્યૂ લાગશે. ઇવન ધોરણ 11 ની અંદર જે પણ આ વિડીયો જોવે છે ને વિદ્યાર્થી, એને તો એમ જ લાગશે આ તો બધી વસ્તુ સરખી છે. વિદ્યાર્થીને તો વસ્તુ સરખી લાગે છે પણ છે નહીં. એટલે જો તમને કહું છું કે ધ્યાનપૂર્વક જોજો, બરાબર. પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, કદાચ 2 માર્ક્સમાં આવે તો તમને આટલો સમજાવવાનો રહેશે. અને એની અંદર આ જે સૂત્ર છે મોસ્ટ ટાઈમ બી લખી નાખજો, કારણ કે વિસ્તૃત મુદ્દો સમજાશે ત્યારે આખા પ્રશ્ન છે ને એનો આધાર આ સૂત્રના ઉદાહરણ ઉપર રહેલો છે, બરાબર. એટલે સૂત્ર ને ઉદાહરણ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પરીક્ષાની અંદર એમ પૂછે છે કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ અને વ્યાખ્યા આપી તેના પ્રકારો સમજાવો. એનો મતલબ તમને આ સમજાવવું પડશે શોર્ટમાં, બરાબર. ભલે વિસ્તૃત નહીં સમજાવો પણ શોર્ટમાં તમને સમજાવવું પડશે, કારણ કે આનો પણ કીમાં માર્ક્સ હોઈ શકે છે. એનો ઉલ્લેખ નથી તો 5 પ્રકારનો વ્યવસ્થિત આપણે સમજૂતી આપી દેવાની, એક પ્રકારનો 1 માર્ક્સ, અને વ્યવસ્થિત હોવો પણ જરૂરી છે. એટલે તમે પહેલા સ્ક્રીનશોટ લઈ શકો છો.